મિત્રો સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી એક સરસ મજાની યોજના આવી છે। ઇલેક્ટ્રિકલ સાધનો ખરીદવા માટે સરકાર તરફથી જે સહાય આપવામાં આવે છે। હાલની અંદર આ યોજના આઈ ખેડૂત પોર્ટલ પર મત્સ્યપાલન યોજનાની અંદર યોજના શરૂ છે, જેની અંદર બેટરી ઇન્વર્ટર છે, ઇલેક્ટ્રિકલ જે સગડી આવે છે, પાણીની મોટર છે અને બલ્બ છે। બરાબર, હવે વાત કરીએ મિત્રો, તમારા પાસે તમે માછીમાર હો, બરાબર ને, તમારા પાસે 2 બેટરી ધરાવતી મોટી બોટ હોય, બરાબર, તો એના માટે છે ઇન્વર્ટર માટે 8,500 રૂપિયાની સહાય, બરાબર, જે ખરીદી કિંમત અથવા જે બેમાંથી ઓછું હોય એ મળવા પાત્ર થશે ઇન્વર્ટર બેટરી માટે, બરાબર। ઇલેક્ટ્રિકલ સગડી માટે 3,000 રૂપિયા રહેશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ ઇલેક્ટ્રિકલ વોટર પંપ, એટલે જે મોટર આવે છે, બરાબર, 2 બેટરી ધરાવતી બોટ માટે 3,000 રૂપિયા મળશે। CFL ટ્યુબલાઇટ 500ની ખરીદી કિંમત અથવા 15,000 જે બેમાંથી ઓછું હોય એ મળવા પાત્ર થશે, બરાબર। અને FRP બોટ આવે એના માટે છે સોલાર ઇલેક્ટ્રિકલ લેન્ટર આવે છે, બરાબર, 3,500 રૂપિયાની સહાયમાં મળવા પાત્ર થશે મિત્રો। આના માટે ફોર્મ છે કઈ જગ્યાએ ભરવાના છે? ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ ભરવાના છે। મત્સ્યપાલન, જે લોકો મત્સ્યપાલન કરે છે એના માટે આ યોજના શરૂ છે। 31/7/2026 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો। વધારે માહિતી માટે આઈ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો। અને લાભાર્થી મૂળ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ, માછીમાર હોવો જરૂરી છે, અને બોર્ડ ધારક અને બોર્ડ રજિસ્ટ્રેશન નંબર પણ હોવો જરૂરી છે, અને માછીમારનું લાયસન્સ હોવું જરૂરી છે। બાયોમેટ્રિક કાર્ડ રજૂ કરવાનું થશે, બરાબર। લાભ ઓનલાઈન તમારે છે ફોર્મ ભરવાનું થશે। વધારે માહિતી માટે આપણી જે ખેડૂતોનું ગ્રુપ પણ છે, બરાબર, એમાં જોડાઈ જજો। ડોક્યુમેન્ટની વાત કરીએ, દિવ્યાંગ હોય તો એનું પ્રમાણપત્ર, બેંક પાસબુક છે, બરાબર, જે VRC બોટની નકલ જોશે, બરાબર, જે બોટ માટે આવે છે, લાભાર્થીનો ફોટો, આધાર કાર્ડ અને બોટના જે તાજેતર ફિશિંગ લાયસન્સની નકલ જોશે, બરાબર, એટલા ડોક્યુમેન્ટ જોશે। વધારે માહિતી માટે આઈ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો। ખેડૂતોનું ગ્રુપ બનાવેલું છે, એમાં પણ જોડાઈ